આ નાનો મરમેડ એન્ટાર્કટિકાના પાણીની અંદરના રાજ્યમાં જેનું ઘર હતું. મેર લોકો એક નાનકડી મરમેડ જીવતા હતા, જેને જોવા સિવાય બીજું કશું ગમતું ન હતું. સપાટી પરની વસ્તુઓ અને મનુષ્ય કેવી રીતે જીવે છે તેનું નિરીક્ષણ કરે છે. તે માનવ બનવાની ઝંખના કરતી હતી, અને જ્યારે તેણીએ ઉદાસ રાજકુમારને ડૂબી જવાથી બચાવવાનું સમાપ્ત કર્યું, ત્યારે તેણે નક્કી કર્યું કે તેણીએ કોઈપણ કિંમતે માનવ બનવું જ જોઈએ, કારણ કે તે તેની સાથે રહેવા માંગતી હતી. આનાથી તેણીએ એક દરિયાઈ ચૂડેલની મુલાકાત લીધી, જેણે મરમેડને કહ્યું કે માનવ પગના બદલામાં તેના અવાજનું બલિદાન એ શરતે આપવું કે જો રાજકુમાર તેની સાથે લગ્ન ન કરે તો મરમેડ ગુલામ બનીને પાછી ફરશે. મરમેડ પછી તેના રાજકુમાર પાસે ગયો, પરંતુ પડકારોની શ્રેણીનો સામનો કરવો પડ્યો, જેમાં રાજકુમારે તેની સાથે લગ્ન કરવા આગળ આવતા અન્ય સ્ટુઅર્ડ સમક્ષ તેને ઓળખી શકતો ન હતો. જોકે અંતે બંને મરમેડ અને પ્રિન્સ ફરી ભેગા થાય છે, ચૂડેલને પરાજિત કરે છે અને પછીથી સુખેથી જીવે છે. બાળકો એકમાં પગ મૂકવા માટે પૂરતા બહાદુર હોવા વિશે શીખી શકે છે. તમારું હૃદય જેની ઝંખના કરે છે તે મેળવવા માટે જે जीवन तुम्हाराથી भिन्न है। अगर आपको हमारी वीडियो अच्छी लगी तो हमारे वीडियो को लाइक, शेयर और सब्सक्राइब ज़रूर करें, और प्लीज़ प्रेस द बेल आइकन।